એમિનો એસિડનો દ્વિધ્રુવીય અણુ? તો એમિનો એસિડ બધા રંગવિહીન, સ્ફટિકમય, ઘન, પાણીમાં દ્રાવ્ય, ઊંચા ગલનબિંદુ ધરાવે છે. એમિનો એસિડ રંગવિહીન, સ્ફટિકમય, ઘન, પાણીમાં દ્રાવ્ય અને ઊંચા ગલનબિંદુ ધરાવે છે. રંગવિહીન, સ્ફટિકમય, ઘન, પાણીમાં દ્રાવ્ય અને ઊંચા ગલનબિંદુ ધરાવે. કેમ પાણીમાં દ્રાવ્ય? કારણ કે એમિનો એસિડ એ અહીં સોલ્ટ સ્વરૂપે રહેતો હોય છે. કારણ કે એમિનો એસિડનું સૂત્ર એ કે RCH NH2 કાર્બોક્સિલિક એસિડ COOH. તમે જાણો છો કે NH2 ગ્રુપ એ બેઝ તરીકેનો ગુણધર્મ ધરાવે અને COOH જે એસિડિક ગુણ ધરાવે. પરિણામે લુઈસ એસિડ બેઝની વ્યાખ્યા પ્રમાણે આ ઇલેક્ટ્રોનનું અહીંયા દાન આપે અને અહીંયાથી H મેળવે. એટલે અહીં બનશે RCH NH3 પ્લસ અને C ડબલ બોન્ડ O માઇનસ. આને કહેવામાં આવશે ઉભયાવિષ્ટ આયન. અથવા તેને જ્વિટર આયન કહે છે. આને કહેવાય એમિનો એસિડનો દ્વિધ્રુવીય આયન. હવે આ જે જ્વિટર આયન બન્યો એ જ્વિટર આયન એસિડિક માધ્યમમાં ધન આયન સ્વરૂપે હોય છે. એટલે આની ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે એમિનો એસિડ એસિડિક છે કે બેઝિક. બરાબર? તો અહીં એમિનો એસિડ એસિડિક છે કે બેઝિક એ નક્કી કરવા માટે જો એમિનો એસિડને આપણે એસિડિક માધ્યમમાં લઈએ તો H પ્લસ આની સાથે જોડાઈ જાય અને RCH NH3 પ્લસ C ડબલ બોન્ડ OH અને એસિડિક માધ્યમમાં ધન આયન તરીકે રહે છે. હવે જો આને ફરીથી બેઝિક માધ્યમ પ્રોવાઈડ કરીએ તો એ ફરી પાછું શું બની જાય? જ્વિટર આયન. ક્લિયર? રિવર્સેબલમાં શું થઈ જાય? જ્વિટર આયન. જો બેઝિક માધ્યમ લીધું હોય તો બેઝિક માધ્યમમાં RCH અહીંયાથી એક H દૂર થઈ જાય, NH2 બની જાય. એક H અહીંયાથી નીકળી જાય, C ડબલ બોન્ડ O અને O માઇનસ. એટલે બેઝિક માધ્યમમાં તે ઋણ આયન સ્વરૂપે હોય છે અને ફરી પાછું આની અંદર એસિડ ઉમેરી દઈએ તો ફરી પાછું જ્વિટર આયન બને છે. એટલે એમિનો એસિડનું દ્રાવણ હોય અને એ દ્રાવણને જો એસિડિક માધ્યમ, બેઝિક માધ્યમ કે ન્યુટ્રલ હોય અને વિદ્યુતીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે અને જો એમિનો એસિડનો ધન આયન ઋણ ધ્રુવ તરફ સ્થાનાંતરિત પામે તો તે એસિડિક એમિનો એસિડ અને જો ઋણ આયન ધન ધ્રુવ તરફ સ્થાનાંતર પામે તો તેને કહેવામાં આવશે બેઝિક એમિનો એસિડ. અહીં
એમિનો એસિડના દ્રાવણ ઉપર વિદ્યુતીય ક્ષેત્ર લગાવવામાં આવે અને એ વિદ્યુતીય ક્ષેત્રના પ્રભાવ હેઠળ જો ધન આયન અહીં ઋણ ધ્રુવ તરફ સ્થાનાંતરિત પામે તો તે એસિડિક એમિનો એસિડ, અને જો ઋણ ધ્રુવ તરફ ધન ધ્રુવ તરફ સ્થાનાંતર પામે તો તેને કહેવામાં આવશે બેઝિક એમિનો એસિડ. ધન અને ઋણ કોઈના પર સ્થાનાંતર ન પામે તો તેને કહેવાય તટસ્થ એમિનો એસિડ. અહીં આ એમિનો એસિડના આયનનું એમિનો એસિડનું ચોક્કસ pH વિદ્યુત ક્ષેત્રમાં સ્થાનાંતર થતું નથી. તો એમિનો એસિડના આ pH મૂલ્યને કહેવામાં આવશે સમ વિભવ બિંદુ કહે છે, આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કહેવામાં આવે છે. તો જુદા જુદા એમિનો એસિડ માટે આવા સમવિભવ બિંદુઓ જુદા જુદા હોય છે અને એમિનો એસિડનું જે મિક્સચર હોય એ મિક્સચરને તમે બે રીતે અલગ કરી શકો. એમિનો એસિડના મિશ્રણનું અલગીકરણ એ બે રીતે થાય. એક છે ઇલેક્ટ્રોફોરોસિસ, વિદ્યુત કણ સંચાલન, અને બીજું એક કોમેટોગ્રાફી. તો જુદી જુદી કોમેટોગ્રાફી તો એ કોમેટોગ્રાફી વડે એમિનો એસિડનું આપણે શું કરી શકીએ? અલગીકરણ કરી શકીએ છીએ. ક્લિયર? આ તો એમિનો એસિડનો દ્વિધ્રુવીય આયન. હવે આપણે પ્રોટીનનું સામાન્ય બંધારણ જોઈએ. તો આપણે કહ્યું કે પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ છે. પ્રોટીનનો બંધારણીય એકમ કયો છે? એમિનો એસિડ. અહીં પ્રોટીનની અંદર મોટા ભાગે બધા જ આલ્ફા એમિનો એસિડ હોય છે. આલ્ફા એમિનો એસિડ. તો અહીં એક એમિનો એસિડનો NH2 સમૂહ બીજા એમિનો એસિડના કાર્બોક્સિલિક સમૂહ સાથે જ્યારે સંયોગીકરણ પામે ત્યારે ત્યાં પેપ્ટાઇડ સાંકળ બનતી હોય છે, જેને પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે છે. પેપ્ટાઇડ બંધ એટલે શું? કે એક એમિનો એસિડનો NH2 સમૂહ સાથે બીજા એમિનો એસિડનો COOH સમૂહ, એક એમિનો એસિડનો NH2 સમૂહ સાથે બીજા એમિનો એસિડનો COOH સમૂહ સંયોગીકરણ પામે ત્યારે એક અણુ પાણીનો દૂર થાય છે અને CONH બને છે, જેને પેપ્ટાઇડ સાંકળ કહે છે.
અથવા પેપ્ટાઇડ બંધ કહે છે, અથવા તેને શું કહેવામાં આવશે? પેપ્ટાઇડ બંધ કહે છે. એક્ઝામ્પલ તરીકે ગ્લાયસિન NH2 CH2COOH પ્લસ એલેનાઇન NH2 CH CH3 COOH La9. તો ગ્લાયસિનના COOH નું એલેનાઇનના NH2 સાથે શું થાય? સંયોગીકરણ થાય. ત્યારે અહીંયાથી H2O દૂર થાય અને બનશે NH2 CH2 CONH CH CH3 COOH. તો અહીં આ જે પેપ્ટાઇડ બંધ બન્યો તેને કહેવામાં આવશે ડાયપેપ્ટાઇડ. ડાયપેપ્ટાઇડ એટલા માટે કે અહીં બે એમિનો એસિડ જોડાય છે. બે એમિનો એસિડના સંયોગીકરણને ડાયપેપ્ટાઇડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે એને? ડાયપેપ્ટાઇડ. એટલે ગ્લાયસાઇલ એલેનાઇન. જો આ રીતે ત્રણ એમિનો એસિડનું જોડાણ થાય તો ટ્રાયપેપ્ટાઇડ કહેવાય. બરાબર? ત્રણ એમિનો એસિડ, બરાબર, એટલે કે બે તો જોડાયા હતા, હવે ત્રીજો એમિનો એસિડ જોડાય. ત્રીજો એમિનો એસિડ જોડાય તો તેને ટ્રાયપેપ્ટાઇડ કહેવાય. આમ જો 4, 5 અને 6 એમિનો એસિડ જોડાય તો તેને ટેટ્રાપેપ્ટાઇડ, પેન્ટાપેપ્ટાઇડ, હેક્ઝાપેપ્ટાઇડ કહે છે. અને આવા અનેક એમિનો એસિડ જોડાય તો તેને પોલીપેપ્ટાઇડ કહે છે. આવા અનેક એમિનો એસિડ જોડાય તો એને શું કહેવામાં આવશે? પોલીપેપ્ટાઇડ. પોલીપેપ્ટાઇડ કે જેમાં 100 થી 100 કરતા વધુ એમિનો એસિડ હોય છે. અને જો આવા પોલીપેપ્ટાઇડનું આણ્વીય દળ, જેનું આણ્વીય દળ 10,000 યુનિફાઈડ માસથી વધુ હોય તો તેને પ્રોટીન કહે છે. તો તેને શું કહેવામાં આવશે? પ્રોટીન કહે છે. કેટલીક વખતે પોલીપેપ્ટાઇડ નાનો હોય તો પણ એને પ્રોટીન તરીકે ગણવામાં આવે છે. એટલે આ રીતે પ્રોટીનની બંધારણીય રચના બને અને એ પ્રોટીનની બંધારણીય રચનાઓ એકબીજા સાથે જોડાણ કરે એટલે એમાંથી આપણને જુદા જુદા પ્રોટીન મળતા હોય છે. હવે આપણે પ્રોટીનનું બંધારણ જોઈશું.
પ્રોટીનનું બંધારણ એની અંદર નંબર 1 રેસામય પ્રોટીન. તો રેસામય પ્રોટીન કોને કહેવાય? કે જે પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલાઓ બનાવી આપણે આ રીતે, તો આજે પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાય. એકબીજાને કેવી રીતે ગોઠવાય? સમાંતર ગોઠવાય. અને તેઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ વડે અથવા તો ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાય તો તેને કહેવામાં આવશે રેસામય પ્રોટીન. રેસામય પ્રોટીન એટલે કે પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલાઓ એકબીજાને સમાંતર હોય અને એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અથવા હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાય તો તેને કહેવામાં આવશે રેસામય પ્રોટીન. રેસામય પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે. રેસામય પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કેરેટીન. કેરેટીન કે જે આપણે નખ, વાળ, રેશમ જે રેસામય પ્રોટીન છે. આ જ પ્રમાણે માયોસિન જે સ્નાયુમાં હોય છે. આ પ્રોટીન ક્યાં હોય? સ્નાયુઓમાં હોય છે. તો આ પ્રોટીનને આપણે કહીશું રેસામય પ્રોટીન. ક્લિયર? હવે આપણે બીજો પ્રકાર ગોલીય પ્રોટીન. ગોલીય પ્રોટીન કોને કહેવાય? કે પોલીપેપ્ટાઇડની જે લાંબી શૃંખલા છે એ ગોળાકાર સ્વરૂપમાં વળેલી હોય અને વળીને ગોળાકાર સ્વરૂપમાં ગોઠવણી પામે તો તેને ગોલીય પ્રોટીન કહેવામાં આવે છે. ગોલીય પ્રોટીન એટલે કે પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં ગોઠવાય તેને ગોલીય પ્રોટીન કહે છે. આ ગોલીય પ્રોટીન એ પાણીમાં દ્રાવ્ય છે. ગોલીય પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે. ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન, આલ્બ્યુમિન જે ગોલીય પ્રોટીનના ઉદાહરણ છે. તો આગળ જતા લિનિયસ પૌલિંગ નામના વૈજ્ઞાનિકે પ્રોટીનના જુદા જુદા 4 બંધારણ સ્વરૂપ રજૂ કર્યા. કોને રજૂ કર્યા? લિનિયસ પૌલિંગ. તો લિનસ પૌલિંગે પ્રોટીનના જુદા જુદા 4 બંધારણ રજૂ કરે. આ બદલ તેને નોબેલ પારિતોષિક પણ મળ્યું છે. એની અંદર પહેલો પ્રાથમિક પ્રોટીન. પ્રોટીનનું પ્રાથમિક બંધારણ. તો પ્રોટીનના પ્રાથમિક બંધારણમાં પોલીપેપ્ટાઇડની 2 કે તેથી વધારે શૃંખલાઓ હોય છે અને
આ પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર દરેક એમિનો એસિડ એ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલો હોય છે. પ્રોટીનના પ્રાથમિક બંધારણમાં પોલીપેપ્ટાઇડની બે કે તેથી વધુ શૃંખલાઓ હોય છે. પોલીપેપ્ટાઇડમાં એક ચોક્કસ ક્રમમાં એમિનો એસિડ ગોઠવણી પામે છે. જો એમિનો એસિડનો ક્રમ બદલાય તો જુદા જુદા પ્રોટીન બની જાય. અહીં એમિનો એસિડનો ક્રમ બદલાય, એમિનો એસિડ જુદા જુદા ક્રમમાં ગોઠવાય તો પ્રોટીનના પ્રકાર બદલાય છે. ઉદાહરણ તરીકે મનુષ્યની વાત કરીએ તો ઉદાહરણ તરીકે મનુષ્યમાં ઇન્સ્યુલિન પ્રોટીનમાં બે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ડાઈસલ્ફાઇડ બંધ વડે જોડાય છે. કયા બંધ વડે? ડાઈસલ્ફાઇડ. ક્લિયર? હવે આપણે બીજું જોઈએ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. પ્રોટીનના દ્વિતીયક બંધારણ નો સંબંધ તેના આકાર સાથે છે. દ્વિતીયક બંધારણનો સંબંધ તેના આકાર સાથે છે. અહીં પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા હોય છે. જે બે જુદા જુદા પ્રકારના બંધારણમાં ગોઠવાય છે. એટલે કે આકારમાં. એક આકાર બને આલ્ફા સર્પિલ. અહીંયા પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા છે એ સર્પિલ આકારમાં ગોઠવાતી હોય છે. એટલે આમ વળાંક લઈને એ ગોઠવણી પામે. હવે એ સર્પિલ આકારની અંદર જ્યારે એની ગોઠવણી થાય ત્યારે તેના પ્રત્યેક વળાંકમાં 3.8 જેટલા એમિનો એસિડ ગોઠવાતા હોય છે.
એટલે સર્પિલ આકારમાં ગોઠવણી પામે. પોલી પેપ્ટાઇડની શૃંખલા સર્પિલ આકારમાં ગોઠવાય છે. પ્રત્યેક વળાંકમાં ત્રણ 3.8 એમિનો એસિડ હોય છે. એટલે આનો વળાંક એ જમણા હાથના અહીં જમણા હાથના સ્ક્રૂ ના નિયમ મુજબ છે. એટલે એનો જે વળાંક મળતો હોઈએ એ વળાંકની અંદર એક પેપ્ટાઇડ બંધનો NH સમૂહ જે બીજા પેપ્ટાઇડ બંધના કાર્બોનિલના ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. તો આ થયું આલ્ફા સર્પિલ આકાર. તો બીજો આકાર બીટા પ્લેટેડ શીટ છે. બીટા પ્લેટેડ શીટની અંદર શું છે કે આ એક પોલીપેપ્ટાઇડ શૃંખલા એની સામે બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા આવે, બરાબર, અને એ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી હોય અને એકબીજા સાથે જોડાણ કરે ત્યારે તે ખૂબ જ લાંબા વિસ્તાર સુધી એ ખેંચાઈ શકાતી હોય છે. એટલે કે અહીં પેપ્ટાઇડ શૃંખલાઓ મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી રહે છે અને તેઓ એકબીજા સાથે આ રીતે ગોઠવણી પામે, જેમાં એકનો NH સામેના CO સાથે શું બનાવે? હાઇડ્રોજન બંધ બનાવે. આનો NH જે છે એ સામે આવતા પેપ્ટાઇડના CO સાથે શું બનાવે? હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે કે એક પેપ્ટાઇડનો NH સમૂહ સામેના બીજા પેપ્ટાઇડના CO સાથે આંતર આણવીય હાઇડ્રોજન બંધ વડે જોડાય છે અને ઝિગઝેગ રચના બનાવે. જેમ કાગળને તમે ફોલ્ડ કરો, બરાબર, એક સીધું એક ઊંધું એક સીધું, અને એ જે આખી ઝિગઝેગ બને એના જેમ રચનાઓ. જેમ કે ઘરની અંદર કાપડનો પડદો હોય તો પડદાને ખસેડો તો અંદર શું પડી જાય? ઝિગઝેગ બનતી હોય, વળાંકો વળતા હોય. તો એવી રચના આપણને બીટા પ્લેટેડ શીટમાં જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું પ્રોટીનનું તૃતીયક બંધારણ. તો પ્રોટીનના તૃતીયક બંધારણની અંદર
પોલીપેપ્ટાઇડની જે લાંબી શૃંખલા હોય એ લાંબી શૃંખલા અનેક જગ્યાએથી વળાંક લેતી હોય છે. અનેક જગ્યાએથી શું લેતી હોય? વળાંક લેતી હોય છે. ગમે તે રીતે ગુંચમના જેમ, દોરાની જેમ ગુંચમ પડતી હોય એ રીતે તે અનેક જગ્યાએથી વળાંક લેતી હોય છે. એટલે કે પ્રોટીનના તૃતીયક બંધારણમાં પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા અનેક જગ્યાએથી વળાંક લે છે. એટલે કે જે દ્વિતીયક બંધારણ હતું એ દ્વિતીયક બંધારણનું ફરીથી વળવું, જેથી તૃતીયક બંધારણ મળે. હવે તૃતીયક બંધારણ થાય ત્યારે અહીંયા આપણને બે આકાર બનતા જોવા મળે. એક રેસામય અને ગોલીય આકાર બનાવે, જેમાં દ્વિતીયક અને તૃતીયક બંધારણમાં આપણને હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ સાંકળ, વાન્ડરવાલ્સ, આકર્ષણ બળ અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જોવા મળે. તૃતીયક બંધારણ માયગ્લોબિનમાં જોવા મળે. માયગ્લોબિન એ પ્રોટીનનું તૃતીયક બંધારણ ધરાવે છે. ક્લિયર? હવે આપણે નંબર 4 પ્રોટીનનું ચતુર્થક બંધારણ. તો પ્રોટીનના ચતુર્થક બંધારણની વાત કરીએ તો પ્રોટીનનું આ ચતુર્થક બંધારણ એ જટિલ બંધારણ છે, જેમાં પોલીપેપ્ટાઇડની બે કે તેથી વધુ શૃંખલાઓ હોય છે તથા તેમાં બિન પ્રોટીન ઘટકો પણ હોય છે. બિન પ્રોટીન ઘટકો પણ હોય છે. અહીં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ, આયનીય બંધ અને ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાય છે. પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ અને આયનીય બંધ વડે જોડાય છે. ઉદાહરણ તરીકે હિમોગ્લોબિન, જે ચતુર્થક બંધારણ ધરાવે છે. હિમોગ્લોબિનની અંદર બે આલ્ફા શૃંખલાઓ અને બે બીટા શૃંખલાઓ હોય છે. બે શું આવી રહે? બીટા શૃંખલા. ક્લિયર? બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં
ચલો હવે આપણે પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ જોઈશું. પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ એટલે જૈવિક પ્રણાલીની અંદર મળી આવતા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ ધરાવતા અને ખૂબ જ જૈવ રાસાયણિક સક્રિયતા ધરાવતા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહેવામાં આવે છે. તો સૌથી પહેલું પ્રાકૃતિક પ્રોટીન. પ્રાકૃતિક પ્રોટીન કે જે અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ ધરાવે અને જૈવિક સક્રિયતા ધરાવતા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. આજે પ્રાકૃતિક પ્રોટીન છે એ પ્રાકૃતિક પ્રોટીન છે એ ભૌતિક ફેરફારો સાથે અને રાસાયણિક ફેરફાર સાથે ખૂબ જ સંવેદનશીલ હોય છે. એટલે કે જો આપણે પ્રાકૃતિક પ્રોટીન હોય એ પ્રાકૃતિક પ્રોટીનના અંદર ભૌતિક ફેરફાર કરીએ. ભૌતિક ફેરફાર એટલે કે પ્રોટીનના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે. પ્રોટીનના તાપમાનમાં ફેરફાર કરીએ. રાસાયણિક ફેરફાર તો રાસાયણિક ફેરફાર કરીએ એટલે કે પીએચ દ્વારા પીએચમાં ફેરફાર કરીએ તો તાપમાનમાં ફેરફાર કરવાથી અને પીએચમાં ફેરફાર કરવાથી શું પ્રોટીન ઉપર અસર થશે? કારણ કે પ્રોટીન એ પોલીપેપ્ટાઇડની લાંબી બનેલી શૃંખલા છે અને એ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ વડે જોડાય. એટલે જો આપણે તાપમાનમાં વધારો કરીએ, પીએચમાં ફેરફાર કરીએ તો પ્રોટીનમાં રહેલો હાઇડ્રોજન બંધ તૂટે છે. પ્રોટીનમાં રહેલો હાઇડ્રોજન બંધ તૂટે છે. હાઇડ્રોજન બંધ તૂટે એટલે પ્રોટીનનો જે પ્રાકૃતિક સ્વભાવ ગોલીય પ્રોટીન જે છે એ ગોલીય પ્રોટીન ની લાક્ષણિકતા નષ્ટ પામે. એનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ ગુમાવે. સર્પેલ આકારનું જે શૃંખલા એ સર્પિલ પ્રોટીનનો સર્પિલ પ્રોટીન જે વળાંક રહિત બની જાય. અને પ્રોટીન નિષ્ક્રિયતા દર્શાવે. પ્રોટીન નિષ્ક્રિયતા દર્શાવે. તો આને કહેવામાં આવશે પ્રોટીનનું વિકૃતિકરણ. આને શું કહેવામાં આવશે? પ્રોટીનનું વિકૃતિકરણ. પ્રોટીનનું વિકૃતિકરણ થાય ત્યારે દ્વિતીયક અને તૃતીયક બંધારણ નષ્ટ પામે. પ્રોટીનના વિકૃતિકરણથી તમે જુઓ તો દ્વિતીયક અને તૃતીયક બંધારણ નષ્ટ પામે. પરંતુ પ્રાથમિક બંધારણ અકબંધ રહેતું હોય છે. પ્રાથમિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. સૌથી બેસ્ટ ઉદાહરણ જોઈએ પ્રોટીન માટેના વિકૃતિકરણનું તો પ્રોટીનના વિકૃતિકરણ માટેનું બેસ્ટ ઉદાહરણ છે ઈંડા. ઈંડાને આપણે બોઇલ કરીએ ત્યારે એમાં રહેલી સફેદી જે છે એ સફેદીનું સ્કંદન થાય અને તેનો ગોલીય પ્રોટીનનો ગુણધર્મ નષ્ટ થતો હોય છે. ઈંડાને ઉકાળવામાં આવે તો તેમાં રહેલી સફેદીનું સ્કંદન થાય એટલે કે તેના ગોલીય પ્રોટીન તરીકેનો ગુણધર્મ નષ્ટ પામે.
જેને કહેવાય પ્રોટીનનું વિકૃતિકરણ. આ જ પ્રમાણે બીજું ઉદાહરણ લઈએ કે દૂધમાંથી દહીં બનાવીએ તો પણ એ પ્રોટીનનું શું થાય? સ્કંદન થતું હોય છે. ક્લિયર? તો આ થયું પ્રોટીનનું વિકૃતિકરણ. ક્લિયર? હવે આપણે નવો ટોપિક ઉત્સેચક. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો સજીવની અંદર ઘણી બધી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓનો સમન્વય થતો હોય છે અને એ સમન્વયને કારણે આપણું જીવન ટકેલું રહે છે. જેમ કે સમન્વયની વાત કરીએ તો ખોરાકનું પાચન થવું, યોગ્ય અણુઓનું અવશોષણ થવું, અંતે ઉર્જા ઉત્પન્ન થવી. તો આ બધી ઘટના શરીરની અંદર થતી હોય છે. તો આ બધી ઘટનાઓ થવા માટે શરીરની અંદર અહીં જૈવ રાસાયણિક ઉદ્દીપકો કામ કરતા હોય છે. શરીરની અંદર અતિમંદ દ્રાવણોમાં પણ આ જૈવ રાસાયણિક ઉદ્દીપકો એક કાર્યશીલ હોય છે. એટલે કે શરીરમાં અતિમંદ દ્રાવણમાં પણ જૈવિક ઉદ્દીપકો કાર્યરત હોય છે. આ જૈવિક ઉદ્દીપકોને આપણે કહીએ છીએ ઉત્સેચકો. ઉત્સેચક પણ બહુ જ વેરાયટી છે. એક કાર્ય માટે ઉપયોગી બનતો ઉત્સેચક એ બીજી પ્રક્રિયા માટે ઉપયોગી બનતો નથી. એક ઉત્સેચક દ્વારા માત્ર એક જ પ્રક્રિયા થઈ શકે. જેમ આગળ તમે શીખી ગયા વર્ણાત્મકતાની અંદર એક પ્રક્રિયામાં ઉપયોગી બનતો ઉદ્દીપક બીજી પ્રક્રિયામાં બિન ઉપયોગી બને છે. તો તે જ રીતે ઉત્સેચકો પણ વિશિષ્ટ છે. ઉત્સેચકનું કાર્ય વિશિષ્ટ છે. અને હા, ઉત્સેચકો ગોલીય પ્રોટીન છે. ઉત્સેચકો કેવા પ્રોટીન છે? ગોલીય પ્રોટીન. જેમ કે વિશિષ્ટ કાર્યની વાત કરીએ તો માલ્ટોઝ જે છે, માલ્ટોઝનું જળ વિભાજન માલ્ટેજ ઉત્સેચક દ્વારા થાય. માલ્ટોઝનું જળ વિભાજન માલ્ટેજ ઉત્સેચક દ્વારા થાય. તમે જુઓ ગાય, ભેંસ જેવા પ્રાણીઓ કાગળ ખાઈ જાય, સુતરાઉ કાપડ ખાઈ જાય, બરાબર, ઘાસ ખાય તો પણ એ શરીરમાં તેનું પાચન કરી શકે છે. પણ આપણે જો કાગળ, કાપડ કે ઘાસ ખાઈ જઈએ તો એનું શરીરમાં પાચન થાય નહીં. કારણ કે આપણા શરીરની અંદર સેલ્યુલેઝ નામનો ઉત્સેચક નથી. ગાય, ભેંસ જેવા પ્રાણીઓના શરીરની અંદર સેલ્યુલેઝ નામના ઉત્સેચકનો સ્ત્રાવ થતો હોય છે, જે સેલ્યુલોઝનું શું કરે? પાચન કરે છે. એટલે કે સેલ્યુલોઝનું પાચન સેલ્યુલેઝ ઉત્સેચક દ્વારા થાય. યુરિયા, તો યુરિયાનું જળ વિભાજન યુરેજ ઉત્સેચક વડે થાય. લિપિડ, તો લિપિડનું જળ વિભાજન લાઇપેજ ઉત્સેચક વડે થાય. તો અહીંયા ઉત્સેચકોનું નામકરણ
એ પ્રક્રિયાર્થીના નામ ઉપરથી થતું હોય છે. જેમ કે માલ્ટોઝ છે તો માલ્ટેઝના નામમાં લગાવી દો એજ એટલે માલ્ટેઝ. સેલ્યુલોઝ હોય તો સેલ્યુલેઝ, બરાબર. યુરિયા હોય તો યુરેજ, લિપિડ હોય તો લાઇપેજ ઉત્સેચક કહેવાય. એ જ પ્રમાણે જો ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર પ્રક્રિયાથી ઉદ્દીપિત થતો હોય, કઈ પ્રક્રિયાથી? ઓક્સિડેશન પ્રક્રિયાથી. ઓક્સિડેશન પ્રક્રિયાથી ઉદ્દીપિત થાય તો તેને ઓક્સિડેઝ ઉત્સેચક કહેવાય. રિડક્શન પ્રક્રિયાથી ઉદ્દીપિત થાય તો રિડક્ટેઝ ઉત્સેચક કહેવાય. જળ વિભાજન પ્રક્રિયાથી થાય તો તેને હાઇડ્રોલેજ ઉત્સેચક કહેવાય. એટલે પ્રક્રિયાના નામ ઉપરથી પણ ઉત્સેચકનું નામકરણ થાય, પણ એમાં માત્ર એ જ પ્રત્યય લાગે છે. ક્લિયર?